અને આ તરફ છોટાઉદેપુર હોસ્પિટલમાં કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે। કર્મચારીઓને પગાર નહીં ચૂકવતા તેમના દ્વારા હડતાલ પર ઉતર્યા છે। તેઓ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। 54 જેટલા કર્મચારીઓ કે જેઓ પગાર ન ચૂકવાતા તેઓ હડતાલ પર ઉતર્યા છે। પગાર થયો નથી। અમે જ્યારે પણ કોઈ પણ અધિકારી જોડે જઈએ છીએ તો એ લોકો બે દિવસ એવું કરીને વાયદા બતાવે છે। આજે 6 તારીખ થઈ ગઈ છે। અમારે ઘર ચલાવવામાં બહુ જ તકલીફ પડે છે। તો અમારે સમયસર પગાર થઈ જાય 1 થી 10 સુધીમાં તો સારું રહેશે। અમે કામ કરવા તો રાજી જ છીએ, અમે ના નથી પાડતા। જ્યારે પગાર પડશે તો અમે કામ કરવા લાગી જઈશું। તમે કયા અધિકારી જોડે ગયા હતા? અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જોડે ગયા હતા અને ઓફિસ છે અમારે ત્યાં પણ ગયા હતા કાર્યાલયમાં। તો શું જવાબ આપ્યો? એમણે કીધું હતું કે થઈ જશે એમ 31 તારીખ સુધી 25 તારીખ સુધી એવું કીધું હતું। પછી આ 31 ગઈ, શનિવાર સુધી થઈ જશે। પછી સોમવારનો વાયદો કરે, સોમવાર જાય તો શનિવારનો વાયદો, આવી રીતે આ 6ઠી તારીખ થઈ ગઈ છે। 2 મહિના પૂરા થઈ ગયા છે। શું નામ? વણઝારા સોનલ। આઉટસોર્સિંગના કર્મચારીઓ 54 જેટલા છે, એમને 2 મહિનાથી પગાર થયેલો નથી। તો તેથી અમે એવી જ માંગણી કરી છે કે અધિકારીઓને કે જલ્દીથી અમારો પગાર થઈ જાય 1 થી 10ની અંદર। એજન્સી નવી આવવાથી નવું એક્સ્ટ્રા એકાઉન્ટ ખોલાવવાનું હતું કર્મચારીઓના પગાર માટે। તેથી એમનો પગાર ડિસેમ્બર મહિનાનો થોડો ડિલે થયો છે। આ જે પગાર એમનો થઈ ગયો છે ડિસેમ્બર મહિનાનો, હવે ટૂંક સમયમાં જાન્યુઆરી મહિનાનો પણ પગાર। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના આઉટસોર્સિંગના કર્મચારીઓ 54 જેટલા કર્મચારીઓ આજે હડતાળ ઉપર ઉતરી ગયા હતા। લગભગ અડધો દિવસ સુધી તેઓ હડતાળ ઉપર સ્ટ્રાઇક ઉપર રહ્યા હતા, પરંતુ સત્તાધીશો દ્વારા કંપનીના ઇજારેદારે સાથ વાટોઘાટો કરતા વાતચીત કરવાથી તેઓનો 1 માસનો પગાર ચૂકવાયો હોય। જો કે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ બપોર પછી તેઓ કામ પર લાગવાના છે। ત્યારે સવાલ ઉભા થાય છે કે જ્યારે જે કર્મચારીઓ પોતાના પેટ માટે જે કામ કરતા હોય તેઓને 2 માસ સુધી પગાર નહીં આપી અને લોકોની પ્રજાની આરોગ્યની સામે ચિંતાના પ્રશ્નો ઉભા કરી અને ઇજારેદારો શું સાબિત કરવા માંગે છે। જ્યારે સ્ટ્રાઇક થાય છે, આવું અનેક વખત થયું છે, જ્યારે સ્ટ્રાઇક થાય છે ત્યારે પગારની ચૂકવણી થાય છે, તો હકીકતમાં જે કર્મચારીઓ ખંત અને વફાદારીથી જ્યારે કામ કરે છે તો તેઓના મહેનતાણું ચૂકવવામાં દર વખતે વિલંબ કેમ, તેવા અનેક સવાલો હાલ તો ઉભા થઈ રહ્યા છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।